હવે જો આ ઋતુમાં તમે આમળાનું સેવન કરશો તો તમને ચોક્કસપણે એના અગણિત ફાયદા મળતા હોય છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આમળા એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે અને આમ પણ અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે અને આપણને આમળા જ્યાં ત્યાં જોઈશું ત્યાં મળી જ જવાના. હવે જો આ ઋતુમાં તમે આમળાનું સેવન કરશો તો તમને ચોક્કસપણે એના અગણિત ફાયદા મળતા હોય છે. દર્શક મિત્રો, આમળા જે છે, આ આમળાનો રસ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જો તમે આમળાનું જ્યુસનું સેવન દરરોજ કરો છો તો તમારું સ્વાસ્થ્ય એકદમ ફિટ રહેશે. આમળાનું જ્યુસ તમારી આંખો માટે ખૂબ સારું છે. જો તમે દરરોજ આમળાનું સેવન કરો છો આનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. હવે આનું કારણ શું? કારણ કે જે આમળાનું જ્યુસ તમે પી રહ્યા છો એ આમળામાં વિટામિન સી છે, વિટામિન એ છે, વિટામિન ઈ છે અને મિનરલ્સ પણ છે જે આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે. હવે જો આંખોનું સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો આમળા ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. એથી જ આમળાનું સેવન દરરોજ કરવું જોઈએ એ જરૂરી છે. હવે વાત કરીએ વજનની, તો વજન એ ઘણા બધા લોકો માટે એક સમસ્યા હોય છે. જો તમે વજન ઘટાડવાનું ઈચ્છતા હોય અથવા તો વજનને નિયંત્રણ રાખવા ઈચ્છતા હોય તો તમારે આમળાનું જ્યુસનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ. હવે વાત કરીએ પેટ વિશે, તો ઘણા બધા લોકોને પેટ સંબંધિત સમસ્યાઓ રહેતી હોય છે. જો પેટની સમસ્યામાંથી તમારે રાહત મેળવવી હોય તો તમારે દરરોજ આમળાના જ્યુસનું સેવન કરવું જોઈએ. આમળાના જ્યુસનું સેવન કરવાથી તમને કબજિયાતમાં ઘણી બધી રાહત મળે છે. આ સિવાય વાત કરીએ રોગપ્રતિકારક શક્તિ, તો રોગપ્રતિકારક શક્તિ જો આપણી મજબૂત હોય તો આપણે રોગોથી બચી શકીએ. આમળાના જ્યુસનું સેવન તમે કરો છો તો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે અને જેમને પણ શરીરમાં નબળાઈ લાગતી હોય તો તેમને આ આમળાનું જ્યુસનું સેવન તો ચોક્કસપણે કરવું જોઈએ. હવે જો શરીરમાં સોજા આવતા હોય, એનાથી તમને સમસ્યા થતી હોય તો તમારે આમળાનું જ્યુસનું સેવન કરવું જોઈએ. કારણ કે આ આમળાનું જ્યુસ છે તે તમારા શરીરના સોજાને ઓછા કરવામાં પણ મદદ કરશે. તો ઘણા બધા લોકો આમળા ખાવાનું પસંદ કરતા હોય છે, પરંતુ જો તમે દરરોજ જ નિયમિતપણે આ આમળાના જ્યુસનું સેવન કરો છો તો ચોક્કસપણે તમારા પેટને સંબંધિત સમસ્યાઓ, તમારા વજનને લગતી સમસ્યાઓ ચોક્કસપણે દૂર થવાની છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.